નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ તો આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યમાં D2D ઇજનેરી ફાર્મસીમાં પ્રવેશ મેળવવા કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું ફોર્મેટ અમલીકરણ કરાયું છે અને તેનો અભ્યાસક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. અભ્યાસક્રમમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ, ઇંગ્લિશ એમ 4 વિષયોના 50-50 માર્ક્સના પ્રશ્નોનો સમાવેશ કરાયો છે. ડિપ્લોમાના 3 વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીને આ 4 પૈકીના વિષયો ભણવામાં જ ના આવ્યા હોય તેવી બ્રાન્ચના વિદ્યાર્થીઓના કોમન પરીક્ષા પાસ કરી મેરિટ મેળવવું કપરું થઈ જશે. જ્યારે ડિપ્લોમાના જે તે બ્રાન્ચને લગતા પ્રશ્નોની બાદબાકી થતાં 3 વર્ષનો કરેલો અભ્યાસ કેટલો ઉપયોગી સાબિત થશે તેવા પ્રશ્નો વિદ્યાર્થીઓ અને વાલીઓને મૂંઝવી રહ્યા છે. મારું નામ શાહ પ્રાચી છે. હું અત્યારે ડિપ્લોમા આઈટીમાં હું ભણું છું. જેમાં અમારે અત્યારે ખબર પડી કે અમારે એન્ટ્રન્સ એક્ઝામ દેવાની છે અને એમાં બી અમારે જે આઈટી રિલેટેડ જે સબ્જેક્ટ નથી એની અમારે એન્ટ્રન્સ એક્ઝામ દેવાની છે, જે અમને આગળ જતા અમને એફેક્ટ થાય છે અમારા ફ્યુચરમાં. અને મારી સરકારને એ વિનંતી છે કે જે અમારે તમે એન્ટ્રન્સ એક્ઝામ લો એમાં અમને કોઈ જ પ્રોબ્લેમ નથી, પણ અમારે જે રિલેટેડ સબ્જેક્ટ છે એની તમે એન્ટ્રન્સ એક્ઝામ લો. એક દીકરી તરીકે હું તમને રિક્વેસ્ટ કરું છું કે જે અમારે જે રિલેટેડ સબ્જેક્ટ છે એની તમે એન્ટ્રન્સ એક્ઝામ લો. ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી છે, જે અમારે આઈટી રિલેટેડ કઈ છે જ નહીં એમાં, એટલે એની અમારે તૈયારી કઈ રીતે કરવી છે. અમે 3 વર્ષ જે અમે લોકો ભણ્યા એમાં અમારે આ કઈ આવતું નહોતું, આ કોઈ સબ્જેક્ટ અમારે રિલેટેડ હતા નહીં, તો અમે આની પ્રિપરેશન અમે કઈ રીતે કરીએ એન્ટ્રન્સ એક્ઝામ માટે. એટલે મારી સરકારને એ વિનંતી છે કે તમે એન્ટ્રન્સ એક્ઝામ રાખો, પણ અમારા જે આઈટી રિલેટેડ જે સબ્જેક્ટ છે જેમ કે પાયથન, જાવા છે, વેબ ડેવલપમેન્ટ છે, એ તમે સબ્જેક્ટની એન્ટ્રન્સ એક્ઝામ રાખો એમાં અમને પ્રોબ્લેમ નથી. પણ તમે જે આઈટી રિલેટેડ ડિપાર્ટમેન્ટના જે એક્સટર્નલ જે સબ્જેક્ટ છે એમાં તમે એન્ટ્રન્સ એક્ઝામ રાખો એ અમને આગળ જતા બી પ્રોબ્લેમ્સ થાય ને અમે આગળ ભણ્યા નથી, જેમાં અમારે માર્ક્સ ના તો અમારે પ્રોબ્લેમ્સ થાય, એમાં અમે સ્કોર બી સરખો ન કરી શકીએ. અને પ્લસ આમાં નેગેટિવ માર્કિંગ છે, એમાંય અમારા મેરિટ પ્રમાણે માર્કિંગ પ્રમાણે અમારે મારું નામ પ્રિયલ ગાંધી છે. હું અત્યારે ડિપ્લોમામાં 6 સેમમાં અભ્યાસ કરું છું આઈટી ડિપાર્ટમેન્ટમાં. હવે આઈટી ડિપાર્ટમેન્ટમાં જે ઉપરથી જે નિયમ આવ્યો છે કે D2D ની સીટ માટે એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવશે. એન્ટ્રન્સ એક્ઝામમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને ઇંગ્લિશ 4 સબ્જેક્ટનો સમાવેશ કરેલ છે. એમાં મેથ્સ અને ફિઝિક્સ અમે ઇંગ્લિશ ભણી ગયા છીએ, પણ જે કેમેસ્ટ્રીનો સબ્જેક્ટ છે એ અમને આગળ કંઈ જ ઉપયોગમાં આવવાનો નથી, તથા કેમેસ્ટ્રી સબ્જેક્ટ અમે પહેલા બી ભણી ચૂક્યા નથી. અને કેમેસ્ટ્રી અને ફિઝિક્સ જેવા સબ્જેક્ટમાં અમને કંઈ જ કોલેજમાંથી કે બીજે ક્યાંયથી કરાવેલું નથી. અને અમે અત્યાર સુધી જાવા, વેબ ડેવલપમેન્ટ, અમારી કમ્પ્યુટર સ્કિલ્સ ઉપર બધા જ વિષયનો અભ્યાસ કરેલ છે. અને આગળ જતા અમે આમાં જ આગળ વધવાના છીએ, તો અમને કેમેસ્ટ્રીનો કંઈ જ કે ફિઝિક્સનો કંઈ જ અમને ખબર નથી કે ઉપયોગ નથી થવાનો. અથવા મિકેનિકલના સબ્જેક્ટ્સ અમને આવે અથવા અમારા જાવા કે વેબ ડેવલપમેન્ટ મિકેનિકલ કે સિવિલમાં પૂછાય તો એ લોકોને ખબર નથી પડવાની. તેમજ અમને બી ફિઝિક્સ કે કેમેસ્ટ્રીનું કંઈ જ જ્ઞાન નથી. બસ આ જ મારો પ્રશ્ન છે. શું કરવું જોઈએ? આનો ઉપાય એ છે કે અલગ અલગ બ્રાન્ચ વાઇઝ તમે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લો. જેમ કે મિકેનિકલમાં એપ્લાઇડ ફિઝિક્સ આવે, એપ્લાઇડ કેમેસ્ટ્રી આવે, એના સબ્જેક્ટ વિશે તમે એન્ટ્રન્સ લો. અમારે આઈટી વાળાને વેબ ડેવલપમેન્ટ છે, PHP છે, પાયથન છે, એને લગતા ડેટા સ્ટ્રક્ચર લગતા ક્વેશ્ચન્સ પૂછો. મિકેનિકલ ને એની બ્રાન્ચ લગતા, સિવિલ ને એની બ્રાન્ચ લગતા ક્વેશ્ચન્સ પૂછો. એટલે અલગ અલગ બ્રાન્ચ વાઇઝ જે કોમન એન્ટ્રન્સ છે એ જળવાઈ રહી અને આવો પ્રશ્ન ઉભો ન થાય. અથવા તૈયારી પણ, અને અમારી જે સીટ છે આઈટી ની, અને અમારી સીટ કોઈ બીજાને ન મળે, અને અમારી મહેનત અત્યાર સુધીની છે 2.5 વર્ષથી એ પાણીમાં ન છે. સર આપનું નામ? મારું નામ રાજ પટેલ છે. મારે આજે જે ડિપ્લોમા ટુ ડિગ્રી ગુજરાતમાં જે ડિપ્લોમા ટુ ડિગ્રી એડમિશન માટે જે નવી એન્ટ્રન્સ એક્ઝામ પોલિસી આવી છે અને એનો સિલેબસ ડિક્લેર થયો છે તે બાબતે થોડી સરકારશ્રીને ધ્યાન દોરવું છે. કે પહેલી પોલિસી તો એવી છે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે. હવે કોમન એન્ટ્રન્સ ટેસ્ટનો મતલબ શું હોય છે કે 10મા પછી અને 12મા પછી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લઈ શકાય જ્યારે તમારે અલગ અલગ વિદ્યાશાખાઓમાં એડમિશન લેવા હોય. ડિપ્લોમા ટુ ડિગ્રીમાં તો ઓલરેડી બાળકોએ 10મા પછી અલગ અલગ વિદ્યાશાખામાં એડમિશન લઈ લીધા છે. એમણે એમની પોતાની જે એક્સપર્ટીઝની બ્રાન્ચ સિલેક્ટ કરી લીધી છે. તો ડિપ્લોમા પછી ડિગ્રીના એડમિશન માટે એન્ટ્રન્સ ટેસ્ટ તો હોવી જ જોઈએ, જેથી ટેલેન્ટેડ બાળકોને જ એડમિશન મળે. પણ જે બાળક આઈટીમાં અથવા મિકેનિકલમાં એડમિશન લેવા માંગે છે તો આઈટીમાં આઈટીના જ વિષયનો પેપર હોવો જોઈએ, અને મિકેનિકલમાં જેને એડમિશન લેવું છે એને મિકેનિકલના જ પ્રશ્નોના જવાબ આપવાના હોય.
કારણ કે આ જ વસ્તુ ડિગ્રીમાંથી માસ્ટર્સમાં ગેટની એક્ઝામ છે એમાં પણ એવું જ છે કે મિકેનિકલમાં એડમિશન લેવા વાળો બાળક હોય એને મિકેનિકલનો પ્રશ્નપત્રનો આન્સર દેવો પડે છે, નહીં કે કોમન સવાલોના કોમન પેપરનો. મેથ્સ અને ઇંગ્લિશ એની જગ્યાએ વ્યવસ્થિત છે, પણ જે ફિઝિક્સ અને કેમિસ્ટ્રી જે ઇન્ટ્રોડ્યુસ કર્યા છે એની બદલે BE01 પેપરની અંદર જો તમારા બ્રાન્ચના જે બાળક છેલ્લા 3 વર્ષમાં ભણ્યું છે એના કોર સબ્જેક્ટ, એ સબ્જેક્ટના જ પ્રશ્નપત્રમાં સવાલો પૂછાય તો એ યોગ્ય રહેશે. જેમ કે MBBS પછી પણ એવું જ હોય છે. MBBS પછી MD મેડિસિનમાં MBBS કરેલો વિદ્યાર્થી એડમિશન લઈ શકતો હોય છે, આયુર્વેદિક કરેલો નથી લઈ શકતો. તો આ બાબતે સરકારને એક નમ્ર વિનંતી છે, સચિવ સરને પણ અને મેનેજમેન્ટને પણ વિનંતી છે, કમિટી મેમ્બર્સને પણ વિનંતી છે કે આ બાબતે એકવાર હજુ વિચારે અને ખરેખર જે ટેલેન્ટેડ બાળકો છે, જે બાળકોએ ડિપ્લોમામાં પોતાની બ્રાન્ચ સિલેક્ટ કરી લીધી છે, એ લોકોને પછી આગળ જતા ગેરફાયદાઓ ન થાય અને બ્રાન્ચ ચેન્જ કરી અને એ ન મિકેનિકલમાં રહે ન આઈટીમાં રહે એવો બગડે અને બાવાના ભાઈ બગડે એવી કન્ડિશન ન થાય એ બાબતે એક યોગ્ય નિર્ણય લેવા માટે વિનંતી. સર આપનું નામ? મારું નામ સૌરભભાઈ ભટ્ટ છે. આજે અત્રે જે વિદ્યાર્થીના વાલીઓ ભેગા થયા છીએ એ મુદ્દો ખાસ સરકારે વિચારવા યોગ્ય છે અને એના આધારે ચિંતન કરીને વિદ્યાર્થીઓને રાહત મળે એવા તમામ પ્રયત્નો સરકારશ્રી તરફથી થાય એવું અમે સૌ ઈચ્છીએ છીએ. જેમ કે D2D માટે થઈને એન્ટ્રન્સ એક્ઝામ જે છે એ એન્ટ્રન્સ એક્ઝામ માટે થઈને જે પેપર આવે છે એ પેપરમાં સરકારશ્રીની નીતિ મુજબ જે બાળક જે સ્કિલની અંદર અભ્યાસ કરે છે એ સિવાયના વિષયોનું પણ એમાં જે પૃચ્છા થાય છે એ પૃચ્છા જે બાળક 3 વર્ષ સુધી ભણ્યો જ નથી તેમ છતાં થાય છે. આવો જે સરકારી નિયમ છે આ નિયમમાં ફેરફાર થાય અને નવી શિક્ષણ નીતિ મુજબ જેમ 5મા ધોરણથી સ્કિલ આધારિત શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે એ જ રીતે આમાં પણ જે વિષયો ભણ્યા નથી એ બાળકોને એ વિષયો અંગેની પૃચ્છા ન થાય અને જે તે સ્કિલ આધારિત પૃચ્છા થાય એવી અમે સૌ સરકારશ્રી પાસે માંગણી કરીએ છીએ અને સરકારશ્રી તેમજ આ અંગે લાગતા વળગતા સૌ આ અંગે વિચાર કરે, ચિંતન કરે અને પોતાના અને આ નિર્ણયને ફેર વિચારણા કરી અને વિદ્યાર્થીઓને રાહત આપે એવી અમારી સૌની લાગણી અને માંગણી છે. બેન આપનું નામ, શું પ્રોબ્લેમ છે? મારું નામ હેમાલી મહેતા છે. મારો સન ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં 6th સેમમાં આવ્યો છે અને અત્યારે સરકારશ્રીએ GTUમાં જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લાગુ કરી છે એના માટેનો અમને પ્રશ્ન છે કે એની અંદર એને કેમેસ્ટ્રી અને ફિઝિક્સ જેવા સબ્જેક્ટ રાખ્યા છે જે મારો સન 2.5 વર્ષથી ભણ્યો નથી, તો એ કઈ રીતે એની અંદર માર્ક લાવી શકે અને એનું નોલેજ એને કઈ રીતે હોઈ શકે અને આટલા ટૂંકા સમયમાં એ પ્રિપરેશન કઈ રીતે કરી શકે. અધરવાઇઝ એને આગળ જતા તે આ સબ્જેક્ટનું કોઈ પેલું થવાનું નથી કે એને કોમ્પ્યુટરમાં જ ડિગ્રી એન્જિનિયરિંગ કરવાનું છે તો આ સબ્જેક્ટનું કંઈ કામ નથી. તો કોમન એન્ટ્રન્સ ટેસ્ટની અંદર આ સબ્જેક્ટ આઈટીની અંદર લાગુ કરવાનો શું ફાયદો છે? અને છોકરાઓને તો આ બધું એ કરીને એ માર્ક અંતે લાવી ન શકે, એની સીટો જાય ને આ બધું આ એનું 2.5 વર્ષનો એનો જે એની અંદર એનું યોગદાન છે આ બધા કોમ્પ્યુટરની અંદર એ બધું ફેલ જાય. આજે મિકેનિકલના છોકરાને તમે જાવા કે વેબ ડેવલપમેન્ટનું પૂછો તો એને આવડશે? તો કેમ મિકેનિકલમાં આ બધા સબ્જેક્ટ નથી એ લોકોએ લાગુ કર્યા અને આઈટી માટે પણ આ એન્ટ્રન્સ એક્ઝામમાં આ બધા સબ્જેક્ટ એ લોકોએ લાગુ કર્યા છે. મારો પ્રશ્ન આ છે જેનું બધાએ મનન કરવું જોઈએ, વિચારવું જોઈએ અને એનો સહી ઉકેલ લાવવો જોઈએ. આ અમારો પ્રશ્ન છે. જામનગરની જીજી હોસ્પિટલમાં ફરી એક વખત આગનો બનાવ બન્યો હતો. જીજી હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં આગ લાગી હતી. આઈસીયુ વોર્ડમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. એક દર્દી હાથમાં તેમજ માથાના ભાગે દાઝ્યો હતો અને આ વોર્ડમાં 15 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. આગ લાગવાનું કારણ શું હતું તે હજી સુધી અકબંધ રહ્યું છે, પરંતુ જે રીતે આગ લાગી હતી જામનગરની જીજી હોસ્પિટલમાં અને આગ લાગતા જ તરત જ આઈસીયુ વોર્ડમાં જેટલા પણ દર્દીઓ હતા તમામને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ એક દર્દી હાથે અને માથાના ભાગે દાઝી ગયો હતો.
અને શ્વાસ તંત્રનું આરઆઈસીયુ વોર્ડમાં, એટલે આરઆઈસીયુ એટલે શ્વાસ તંત્રનો રોગ. ડીસા તાલુકાના વડાવળ ખાતે રહેતા ખેડૂત પુત્ર વસંત શંકરલાલ માળીએ 2019માં મુકુંદ મહેતા નામની વ્યક્તિને ખેડૂત બનવા માટે પોતાની 4 વીઘા જમીન આપી હતી, જેની સામે મુકુંદ મહેતા પાસેથી ખેડૂત પુત્રએ 3.21 લાખ રૂપિયા લીધા હતા. જોકે જમીન પરત લેવા માટે 50 લાખ જેટલી માતબર રકમ ચૂકવવા છતાં જમીન પરત નહીં મળતા માનસિક રીતે કંટાળીને ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેમના પરિવારજનોને આ બાબતની જાણ થતાં તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા હતા. જોકે ઝેરી દવાની અસર વધુ હોવાથી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવે છે અને આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. મોટા ભાઈએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે, શું કારણ છે? મારા ભાઈએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કારણ એ જ છે કે મારા ભાઈએ મુકુંદ મહેતા જોડે પહેલાં એમની જોડે સંબંધ હતો અને મુકુંદ મહેતાએ એમને ખેડૂત બનવું હતું એટલા માટે એમને બેલે ભોજ લઈને આ જગ્યા 4 વીઘા મુકુંદ મહેતા એમના નામે કરેલી અને 3,21,000 રૂપિયા એમને આપેલા. એ 3,21,000ના મારા ભાઈએ એમને ટોટલ 50 લાખ રૂપિયા આપણે ભરી ચૂકેલા અને હજી પણ એ જગ્યા પાછી આપવાનું નામ લેતા નથી અને ટોટલ હજી બી બીજા 60 લાખ રૂપિયા અમારી જોડે માગે છે. છેલ્લા 2 મહિનાથી મારા ભાઈ આ કંટાળેલી હાલતમાં હતો અને આ એને આત્મહત્યાનો એને પ્રયાસ કર્યો અને ઝેરી દવા એને પીધી. તો હવે તમારી માંગ શું છે? મારી માંગ એક છે, આપણે ન્યાય મળવો જોઈએ અને અમારી આ જે જગ્યા છે એમને પાછી મળવી જોઈએ. અમારી જોડેથી 15% વ્યાજો ખાંચા ઉપર ખાંચા મારીને અમારી જોડે કે તમને આજ જમીન આપીશું, આજે આટલા પેમેન્ટ આપી દો, વરે આપીશું આટલો પેમેન્ટ આપો, આમ કરતા કરતા અમારી જોડેથી 50 લાખ રૂપિયા આ લોકોએ પડાવી લીધા. વ્યાજકો દ્વારા કોઈ પ્રકારની ધમકી આપવામાં? ધમકીઓ એટલે અવારનવાર ધમકીઓ તો આપતી જતા એ લોકો ને એ ધમકીના કારણે જ મારા ભાઈએ દાબમાં આવીને એમને જીવન ટૂંકાવ્યું છે, જીવન ટૂંકવાની કોશિશ કરી છે. પોલીસ ફરિયાદ મારા થ્રુ મેં જાણવા જો અરજી નોંધ આપી દીધેલી છે અને અત્યારે મારા ભાઈ બેહોશીની હાલતમાં છે. મારું નામ લક્ષ્મીચંદ શંકરલાલ અને મારા ભાઈનું નામ વસંતભાઈ છે, વસંતભાઈ શંકરલાલ. ફરી એક વખત દેશની સાથે સાથે રાજ્યમાં પણ કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે. ગાંધીનગર અને મહેસાણામાં કોરોનાના બે કેસ નોંધાયા હતા, તો રાજકોટમાં કોરોનાનો 1 કેસ નોંધાયો હતો. મહેસાણા ગાંધીનગરના 4 દર્દી જે દક્ષિણ ભારતમાં ગયા હતા અને ત્યાંથી પરત ફર્યા હતા તેને તેવો ખુલાસો થયો છે. અમદાવાદમાં છેલ્લા 7 દિવસમાં કોરોનાના 7 કેસ નોંધાયા હતા, પાલડીમાં 3, જોધપુરમાં 2, તો 2 કેસ ઘાટલોડિયામાં નોંધાયા હતા. 5 દર્દી ઓસ્ટ્રેલિયા, યુકે અને સિંગાપુરમાં ટ્રાવેલ કરીને આવ્યા હોવાની માહિતી મળી છે. સરકારે કહ્યું હતું કે રાજ્યમાં કોરોનાનો નવો વેરિયન્ટ જે છે JN1 તેનો એક પણ કેસ નોંધાયો નથી. સરકારે સાથે સાથે એમ પણ કહ્યું હતું કે લોકોએ સતર્ક રહેવાની જરૂર છે, ગભરાવાની જરૂર નથી. સરકારે અપીલ કરી હતી કે ગુજરાતમાં કોરોનાના 13 કેસ એક્ટિવ છે, પરંતુ તે તમામ હોસ્પિટલમાં સારવાર માટે કોઈ દાખલ થયું નથી, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. અમદાવાદ મહાનગરપાલિકાના હેલ્થ વિભાગે એસવીપી હોસ્પિટલમાં 80 બેડ સાથેનો કોવિડ વોર્ડ તૈયાર કર્યો છે. કોરોના પોઝિટિવ આવનાર તમામ દર્દીઓનું જીનોમ સિક્વન્સિંગ કરાશે. બીજી તરફ કોરોનાના ડર વચ્ચે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ યોજાવાનો છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર મહાનગરપાલિકા કાર્નિવલ સમયમાં કોરોના સંક્રમણને લઈને ખાસ તકેદારી રાખશે. નોંધનીય છે કે કેરળના પ્રવાસે ગયેલા મહેસાણાની 2 વ્યક્તિ કોરોના પોઝિટિવ થઈ છે. મહેસાણા તાલુકાના દેદિયાસણ ગામના 2 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ થયું હતું. 42 વર્ષીય પુરુષ અને 40 વર્ષીય સ્ત્રીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહેસાણા જિલ્લામાંથી કેરળના પ્રવાસે ગયેલા 3 પૈકી 2નો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ પચી ગયો હતો. હાલમાં કોરોના પોઝિટિવ દંપતીને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોનું ટ્રેસિંગ પણ શરૂ કરી દેવાયું છે. હાલ રાજ્યમાં કોરોનાના કેસથી લોકોમાં ચિંતા વધી છે. ગુજરાતમાં કોરોનાના 13 કેસ નોંધાયા છે, ત્યારે ભાવનગર સેટ્રી હોસ્પિટલ દ્વારા આ પરિસ્થિતિને લઈને તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે, જેમાં હોસ્પિટલમાં દવાનો સ્ટોક, બેડ અને સ્ટાફ અંગે તૈયારી કરી લેવાઈ છે. સાથે સાથે લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા હોસ્પિટલ તંત્ર દ્વારા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. દેશમાં કોરોનાના નવા વેરિયન્ટને લઈને લોકોમાં ચિંતા ફેલાઈ છે. રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ સામે તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવાઈ છે, ત્યારે ભાવનગર સરટી હોસ્પિટલ દ્વારા પણ કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયારીઓનું શરૂઆત કરી દેવાઈ છે. સાથે જ લોકોને અપીલ કરાઈ છે કે લોકો બિનજરૂરી પેનિક ના થાય અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરે. સરટી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ જયેશ રંભટના કહેવા પ્રમાણે સરટી હોસ્પિટલે દવા, સ્ટાફ, ઓક્સિજન જેવી તૈયારીઓ કરી લીધી છે. આપના માધ્યમથી મારે જાહેર જનતાને એક નમ્ર અપીલ છે કે તેઓ આ સંજોગોમાં જ્યારે ગુજરાતમાં કોરોનાએ દસ્તક લીધી છે, એ જ્યારે સમાચાર આવ્યા છે, તો પહેલી વસ્તુ તેમાં લોકોએ ગભરાવાની કે પેનિક થવાની જરૂર નથી. અગાઉની જે કોવિડની જે 2 વેવ આવી એ દરમિયાન જે કંઈ માર્ગદર્શિકાઓ
જાહેર જનતા માટે સરકારશ્રી દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી એ મુજબ જે રેસ્પિરેટરી હાઇજીન એના અંગેનું પાલન કે જેમાં કોઈ પણ વસ્તુમાં જ્યારે ઉધરસ શરદી થાય તો છીંક આવે ઉધરસ આવે ત્યારે રૂમાલ આગળ રાખવો, વારંવાર હાથ ધોવા, પૌષ્ટિક સમતોલ ખોરાક ખાવો અને ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. અને કોઈ પણ વ્યક્તિને આ પ્રમાણેના તાવના કે અન્ય ચિહ્નો જણાય, શરદી ખાંસી કે કંઈ પણ જે ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસમાં જે શક્ય હોય બધી વસ્તુઓ, તે સંજોગોમાં તેમની નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈ અને યોગ્ય તબીબી સલાહ અને સારવાર તાત્કાલિક કરવી એવી મારી સલાહ છે. કોરોનાના વધી રહેલા કેસની વચ્ચે જસદણ સરકારી મેડિકલ હોસ્પિટલ ખાતે મોકડ્રીલ યોજવામાં આવી હતી. છેલ્લા કેટલાક દિવસથી ચીનમાં જોવા મળી રહેલી રહસ્યમય શ્વસન તંત્રની બીમારી સંદર્ભે નાના બાળકોમાં જોવા મળતા ન્યુમોનિયા જેવી વાયરલ બીમારી માટે રાજકોટ જિલ્લાના જસદણ સરકારી હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન કરાયું હતું. રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ આ મોકડ્રીલ યોજાઈ હતી. જસદણ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉક્ટર RM મૈત્રીના જણાવ્યા મુજબ કેન્દ્ર ખાતે ઓક્સિજન કોન્સન્ટ્રેટરના 10 નંગ, નેબ્યુલાઇઝર કુલ 20 નંગ, પલ્સ ઓક્સિમીટર 10, ઓક્સિજન સિલિન્ડર 80 જેટલા ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઓક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત છે. આ ઉપરાંત લોજિસ્ટિક જેમાં ગ્લોવ્સ, મેડિસિન પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, તેમજ એમ્બ્યુલન્સની પણ સેવા ચાલુ છે. આ તબકે અર્બન મેડિકલ ઓફિસર આરતી ગોયલ, બ્લોક હેલ્થ સુપરવાઇઝર જીતુ પટેલ, સિવિલ હોસ્પિટલના અધ્યક્ષ ડૉક્ટર RM મૈત્રી, બાળરોગ નિષ્ણાત ડૉક્ટર જયેશ સાકરિયા, મેડિકલ ઓફિસર ડૉક્ટર અફઝલ ખોખર, જસદણ મામલતદાર મિલન રાજ્યગુરુ, જસદણ TDO સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહી સંલગ્ન વિગતો પૂરી પાડી હતી. પાલનપુર તાલુકાના સેજલપુરા ગામે એક મહિલા દ્વારા ગામના લોકોને પજવણી કરવામાં આવતી હોવાથી ગ્રામજનો જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા દોડી આવ્યા હતા, તેમજ મહિલા સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી હતી. પાલનપુર તાલુકાના સેજલપુરા ગામે એક મહિલા દ્વારા ગામના વ્યક્તિઓને ખોટી રીતે પજવણી કરવામાં આવી રહી છે, તેમજ અવારનવાર આ મહિલા દ્વારા તેમજ તેના પરિવારના સભ્યો દ્વારા ખોટા કેસ કરી ગ્રામજનોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે, જેથી મહિલાથી કંટાળી ગયેલા ગ્રામજનોએ બુધવારે ટ્રેક્ટર ભરીને પાલનપુર પહોંચ્યા હતા અને કલેક્ટર કચેરીમાં જિલ્લા પોલીસ વડાની કચેરી સુધી રેલી સ્વરૂપે પહોંચ્યા હતા. પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી હતી, તેમજ આ મહિલા સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માગણી પણ કરવામાં આવી હતી. અમારા ગામમાં રજબશાહ રાઠોડનું ઘરનો બહુ ત્રાસ છે. રૂબીનાબેન રાઠોડ, મહેમુદાબેન રાઠોડ ગામમાં બધાને ખૂબ પરેશાન કરે છે છેલ્લા 15 વર્ષથી. કોઈ જાતું આવતું હોય તો તેના ઉપર હુમલો કરી બાળાત્કાર, અપહરણ જેવા મારપીટ જેવા કેસનો આરોપ લગાવે છે, પૈસાની માગ કરે છે અને અમને બહુ પરેશાન કરે છે. આજે શા માટે આવ્યા હતા? અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા હતા. કલેક્ટર સાહેબને આપ્યા, SP સાહેબને આપ્યા. અમારા ગામમાં સાહેબ બીજી કોઈ તકલીફ નથી. આ લોકો વર્ષોથી અહીં રહે છે, લેવા દેવા વગર કોઈ તકલીફ વગર લોકોને હેરાન પરેશાન કરે છે. સામાન્ય બાતમાં, નજીવી બાતમાં પોલીસ કેસ કરવા, હડમાલા કરવા બધું અમને શોભતું નથી અને અમને ન શોભે. વારંવાર લોકોને આ તો વારંવાર તકલીફ પડે અને સામાન્ય નોર્મલ બાબતમાં આવી રીતના હેરાન કરે એ બહુ ગલત કોમ છે. એ માટે થઈને અમે આ લોકો આજે બધા ભેગા થઈને આવ્યા છીએ કે ભાઈ, અને આ અગાઉ પણ ઘણા કેસો થઈ ગયા. એ ભાઈ આ અમારા ગામમાં જે રજબશાહ અને એમના ફેમિલીના માણસોની બધા એમની છોડીને એમના ઘેરથી ને બધા. આજે શું કરવા આવ્યા હતા? આજે તો આ કાલે પરમે જે કેસ કર્યો છે એના માટે થઈને બધા આવ્યા છે કે ભાઈ આવું કોઈ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અમે. કોને કોને રજૂઆત કરી? અહીંયા સાહેબને જો કરી, SP સાહેબને રજૂઆત કરી, હવે આગળ બીજી રજૂઆત કરવા. ડીસામાં નકલી ઘી બાદ નકલી પોલીસવાળો પણ ઝડપાયો છે. પોલીસનું નકલી ઓળખ કાર્ડ બતાવી લોકોને લૂંટતો હોવાનું બહાર આવ્યું છે. રાજ્યમાં નકલી ધારાસભ્ય, નકલી PA, હવે નકલી ઘી બાદ હવે નકલી પોલીસ અધિકારી ઝડપાયો છે. આ વ્યક્તિ બનાસકાંઠામાં ડીસામાં પોલીસનું નકલી આઈ કાર્ડ બતાવીને લૂંટ ચલાવતો હતો. દરમિયાન ડીસા શહેર દક્ષિણ પોલીસને તેની હકીકત મળતા તેને દબોચી લઈ વધુ તપાસ હાથ ધરાઈ છે. ડીસામાં છેલ્લા કેટલાક સમયથી પોલીસના નામે એક યુવક લોકોને હેરાન કરતો હોવાની વાત પોલીસના ધ્યાને આવી હતી, જેથી ડીસા શહેર દક્ષિણ પોલીસે ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી અને તપાસ કરતા બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલા ટોભા ગામની આ વ્યક્તિ ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ સ્થાનો પર પોલીસ કર્મચારીને ઓળખાણ આપી લોકો પાસેથી પૈસા પડાવતો હતો, જેથી પોલીસે તેને શહેરમાંથી દબોચી લીધો હતો. 20 વર્ષની
ઉંમરના અશોક ચૌધરી અત્યાર સુધીમાં અનેક લોકોને પોલીસનું નકલી ઓળખ કાર્ડ બતાવી છેતર્યા છે. આ ઉપરાંત તેની ઠગાઈ કરવાની મોડેસ ઓપરેન્ડી પણ એક જ પ્રકારની રહી હોવાનું તેણે કબૂલ્યું હતું. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે તેને પોલીસનું નકલી આઈ કાર્ડ બનાવ્યું હતું અને લોકોને પોલીસની ઓળખ આપી નાણાં અને સામાન ઉઠાવીને ભાગી જતો હતો. આરોપી અત્યારે પોલીસની હિરાસતમાં છે અને તેને કોર્ટ પર રજૂ કરી 3 દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે. પોલીસને આશા છે કે રિમાન્ડ દરમિયાન આરોપી દ્વારા કરવામાં આવેલી વધુ ઠગાઈની હકીકતો પણ બહાર આવશે અને લોકોને લૂંટતા આરોપી સામે અગાઉ પણ ચોરી અને નકલી પીએસઆઈ બની લોકોની સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાયેલી છે અને તે જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે. તેમ છતાં પણ જેલમાંથી બહાર નીકળ્યા બાદ આ જ પ્રવૃત્તિ ચાલુ રાખતા ડીસા શહેર દક્ષિણ પોલીસે તેને ફરી ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. રામ રાજ્ય અને ભાવનગરની પ્રજા દુઃખી. કંઈક એવું જ ભાવનગરમાં જોવા મળી રહ્યું છે. રાજ્યની અંદર અનેક પુલ દુર્ઘટનાઓ બની છે. આમ છતાં ભાવનગરના તંત્ર શીખ લેવાને બદલે બેદરકારી દાખવી રહ્યું છે. ભાવનગર માટે તંત્રની આ બેદરકારી ભારે પડી શકે છે. ભાવનગરથી ઘોઘા તાલુકા તરફ જતા માર્ગ પર આવેલા લાખણકા ગામ પાસેનો પુલ નીચેથી સળિયા દેખાઈ રહ્યા છે. ગાબડા પડી ગયા છે છતાં રિપેરિંગ કરાતું નથી. પુલ ચારેક બાજુથી જર્જરિત બની ગયો છે. તેમ છતાં કોઈ રિપેરિંગ કામ કરવામાં આવતું નથી, જેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું પ્રશાસન કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને ઊભું છે? જી, જ્યાં સુધી હું સમજુ છું તે જે આપ પુલની વાત કરી રહ્યા છો તે અકવાડા બાદ છે એવું મારું માનવું છે, કારણ કે અકવાડા આગળ તો એક નીચો કોઝવે જેવું છે જે આપણે નવો પુલ બનાવવાની કાર્યવાહી કરી રહ્યા છે. એટલે અકવાડા આપણી બીએમસીની લિમિટ છે, આપ જાણો છો. એના પછી જે છે એ ગ્રામ્ય વિસ્તાર ચાલુ થાય છે, એટલે બીએમસી હદમાં આ પુલ આવતો નથી. ખાસ કરી વાત કરીએ તો જે અકવાડાનું બોર્ડર છે ત્યાં જ છે આ પુલ, અને ત્યાંથી ઘોઘા તરફના જે ગામડાઓ છે ત્યાંથી હજારોની સંખ્યામાં રોજ વાહનો આવતા હોય છે. એટલે આપ જે સુધી મને ખ્યાલ છે જે અકવાડા પાસે જે પુલ છે એ પુલ નહીં પરંતુ કોઝવે ટાઈપનું છે, એમાં પુલ નથી ત્યાં આગળ. અને કોઝવે ને આપણે જે નવો રસ્તો બનાવવાનો છે ત્યારે એ પુલ ત્યાં બનાવવાનું આયોજન મહાનગરપાલિકાએ ત્યાં કર્યું છે. આપ જે પુલની વાત કરી રહ્યા છો તે પુલ મહાનગરપાલિકાની હદમાં આવતું નથી. એવું ખરેખર આપણે કહેતા હોય એવું હોતું નથી. ઘણી વખત રોડ ઉપર ખાલી ડામર મારી દે એવું પણ ન હોય. ટેકનિકલી રીઝનો પણ એની અંદર જોવાતા હોય છે અને ટેકનિકલી રીઝન સાથે આવા જે કંઈ બ્રિજ હોય તો એનું સર્વે પણ થતો હોય છે અને કોર્પોરેશન એમનો સર્વે પણ કરાવડાવશે. જરૂર જણાશે પુલ બંધ કરીશું. અત્યારે જરૂરિયાત જણાતી નથી. સરિયા દેખાય છે, જે પણ છે મેં કીધું ટેકનિકલી ટીમને મોકલીને સર્વે કરાવડાવું. જરૂર જણાશે જે કંઈ. સરકારે સંસદ ભવન સંકુલની સુરક્ષાની જવાબદારી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ એટલે કે CISFને સોંપવાનો નિર્ણય કર્યો છે. આપણે જણાવી દઈએ કે હાલમાં જ સંસદની સુરક્ષામાં ક્ષતિનો એક ગંભીર મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ સરકારે આ નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે સંસદ ભવન સંકુલના સર્વેક્ષણનો આદેશ આપ્યો હતો, જેથી સંસદ ભવન સંકુલમાં CISF અને તેની ફાયર વિંગની તૈનાતી માટે એક વ્યાપક પેટર્ન તૈયાર કરી શકાય. CISFના નિષ્ણાત સૈનિકો અને અધિકારીઓ જેઓ વિવિધ સરકારી ઇમારતોની સુરક્ષા સંભાળી રહ્યા છે તેમજ વર્તમાન ટીમ સંસદ ભવનની સુરક્ષા કરી રહ્યા છે, તેઓ આ અઠવાડિયે સંસદ ભવનનો સર્વે કરશે. નવી યોજના હેઠળ નવી અને જૂની સંસદની ઇમારતો તેમજ અન્ય સંલગ્ન ઇમારતોને એક સુરક્ષા કવચ હેઠળ લાવવામાં આવશે, જેની જવાબદારી CISF દ્વારા લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે CISF એક સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ છે જે વિવિધ મંત્રાલયોની ઇમારતો, પરમાણુ મથકો, સ્પેસ સેન્ટરની મહત્વપૂર્ણ જગ્યાઓ તેમજ સિવિલ એરપોર્ટ અને દિલ્હી મેટ્રોની સુરક્ષા કરે છે. CISFના જવાનોની સાથે વર્તમાન સંસદ સુરક્ષા સેવા, દિલ્હી પોલીસ અને CRPF સંસદ ડ્યુટી ગ્રુપના જવાનો પણ સંયુક્ત રીતે સંસદ ભવનનું રક્ષણ કરશે. 13 ડિસેમ્બરે સંસદ પર 2001માં થયેલા આતંકી હુમલાની વરસી પર 2 યુવકો સુરક્ષાની ખામીનો ફાયદો ઉઠાવીને લોકસભામાં પહોંચ્યા હતા. બંને આરોપીઓ લોકસભા સ્મોક કેન ફોડીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સિવાય સંસદ પરિસરની બહાર પણ 2 વ્યક્તિઓ દ્વારા કલર સ્મોક કેન ફોડીને વિરોધ વ્યક્ત કરવામાં હતો. ત્યારબાદ સરકારે સંસદ સંકુલની સુરક્ષા સમીક્ષા માટે CRPFના મહાનિદેશક અનિશ દયાલસિંહની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી. આ સમિતિની ભલામણોના આધારે સંસદની સુરક્ષામાં હવે સુધારો કરવામાં આવશે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.